નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે બુધવારના દિવસે જન્મેલા લોકોમાં શું ખાસ હોય છે। જો તમે કે તમારા પરિવારનું કોઈ પણ વ્યક્તિ બુધવારે જન્મેલું છે તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે। બુધવારનો અર્થ અને ગ્રહ બુધનો પ્રભાવ શું છે તે જાણીએ। જ્યોતિષ પ્રમાણે બુધવાર એટલે કે બુધ ગ્રહનો દિવસ માનવામાં આવે છે। બુધ ગ્રહ બુદ્ધિ, વ્યવહાર, વાતચીત, ગણિત, વેપાર, ચતુરાઈ અને તર્ક શક્તિનો કારક છે। એથી બુધવારે જન્મેલા લોકો પર આ ગુણોનો ખાસ આશીર્વાદ જોવા મળે છે। મુખ્ય ખાસિયતો શું છે તે જાણીએ। બહુ બોલકા પરંતુ સમજદાર લોકો। આ લોકો વાતચીતથી કોઈનું દિલ જીતી શકે છે। તેમની કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ જ તીખી હોય છે। બીજું છે બુદ્ધિશાળી અને ઝડપી નિર્ણય લેનાર। ઝડપથી વિચારવાની તેમની ક્ષમતા તેમને ભીડમાંથી અલગ બનાવે છે। ત્રીજું છે વેપારમાં સફળતા। બુધ ગ્રહ વેપારનો કારક છે, તેથી બુધવારે જન્મેલા લોકોમાં બિઝનેસ માઇન્ડ નેચર જોવા મળે છે। ચોથું છે ગણિત અને લોજિકમાં તેજ। એનાલિટિકલ માઇન્ડ થાય છે, આથી આ લોકોમાં ગણિત, હિસાબ, લોજિકલ કામોમાં ગજબનું ટેલેન્ટ હોય છે। પાંચમું છે મિત્રતા જાળવવામાં માસ્ટર। આ લોકો સરળતાથી મિત્રતા કરી શકે છે અને પોતાનું નેટવર્ક મજબૂત રાખે છે। છઠ્ઠું છે ખુશ મિજાજ અને રમૂજી સ્વભાવ। બુધ ગ્રહ હાસ્યનો પણ સંકેત આપે છે, આથી તેઓનો નેચર ફ્રેન્ડલી અને હળવો હોય છે। સાતમું છે નવું શીખવાનો પ્રેમ। આ લોકો ઝડપથી વસ્તુઓ શીખી લે છે। નવી ભાષાઓ, નવું કામ, નવી ટેકનોલોજી બધું ઝડપથી પકડી લે છે। તો ચાલો જાણીએ મિત્રો, આ લોકોના નકારાત્મક ગુણો પણ હોય છે। દરેક ગુણ સાથે થોડા દોષો પણ હોય છે। તે શું છે તે જાણીએ। ક્યારેક વધુ વિચારવાની ટેવ, બધાને ખુશ રાખવાનો પ્રયત્ન, મૂડ ઝડપથી બદલાઈ જવું, નાના મુદ્દાને વધારે એનાલાઇઝ કરવી, આ બધા છે એમના દોષો। પરંતુ યોગ્ય માર્ગદર્શન મળ્યું તો આ તમામ કમીઓ પણ ગુણમાં બદલી શકાય છે। તો ચાલો જાણીએ જીવનમાં શું કરવું લાભદાયક છે। બુધવારે ગણેશજીની પૂજા કરવી જોઈએ। લીલું વસ્ત્ર પહેરવું। અભ્યાસ, ભાષા, માર્કેટિંગ, બિઝનેસ સંબંધિત કાર્યોમાં સફળતા મળે। નવા કાર્ય શરૂ કરવા પણ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ મિત્રો।